બોલિવૂડમાં ફરી વાગશે શરણાઈ. જો કે કોઈ શોર શરાબા વગર જ બોલિવૂડ સ્ટાર કરી રહ્યા છે લગ્ન. પ્રાઇવેટ સેરેમની અને અંગત લોકો અને પાર્ટનર્સ એકબીજાને પહેરાવશે રિંગ. સંબંધો થશે ઓફિશિયલ અને લગ્નના બંધનમાં બંધાશે કપલ. હું વાત કરી રહી છું આપણા કોચ સરની, એટલે કે મિસ્ટર પરફેક્શનિસ્ટની. હજુ ખબર ના પડી? અરે મિત્રો, આ વાત છે આમિર ખાનની. એક બે લગ્નથી મન ના ભરાયું તો હવે આમિર કરશે ત્રીજા લગ્ન. બોલો, 61 વર્ષીય આમિર કહે છે કે દિલ તો બચ્ચા હૈ, અભી તો હમ જવાં હૈ. રિપોર્ટ્સનું માનીએ તો આમિર તેની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેડ સાથે 5 જુલાઈએ એક પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કરશે. એક નાની સાઇનિંગ સેરેમની દ્વારા પોતાના સંબંધોને ઓફિશિયલ કરશે. આમિર ખાનના આ ત્રીજા લગ્ન હશે. આ લગ્નમાં કોઈ ભવ્ય આયોજન કે ગ્રાન્ડ રિસેપ્શન નહીં હોય. તમને જણાવી દઈએ કે આમિર 1986માં ફિલ્મ પ્રોડ્યુસર રીના દત્તા સાથે પ્રથમ લગ્ન કરી ચૂક્યો છે અને 2002માં રીનાને ડિવોર્સ આપી તેઓ અલગ થયા. પછી આમિરનું દિલ આવ્યું કિરણ રાવ પર, તો વર્ષ 2005માં ડિરેક્ટર કિરણ રાવ સાથે આમિરે કર્યા બીજા લગ્ન અને 2021માં લઈ લીધા ડિવોર્સ. હવે તે ગૌરી સાથે લગ્ન કરી રહ્યો છે. પણ આશા રાખીએ કે આ લગ્ન ટકી જાય, કારણ કે આપણા ગુજરાતીમાં એક કહેવત છે ને કે લગ્ને લગ્ને કુંવારા. આ હું નહીં, વડવાઓના સમયથી ચાલી આવતી કહેવત છે ભાઈ. એટલે આમિરભાઈનું કંઈ નક્કી નહીં હો.